જય માતાજી મિત્રો, ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગમાં. ને આજે છે ને અમારા સંજુબેન કાંક બનાવે છે, તમને બતાવું. ને વરસાદ જો અત્યારે છે ને માઇન જોશે કા રૂનો આવતો હતો, અને અત્યારનું વાતાવરણ જો કેવું સરસ મજાનું છે આપણા ઘરનું. આવી રીતનું જો મસ્ત ગ્રીન ગ્રીનરી થઈ ગઈ છે બધી. અને ભાઈ ચોમાસામાં છે ને આવા વાતાવરણમાં છે ને ઓર મજા આવે. જો લોકેશન જોવો તમે કેવું ગજબનું. તો મિત્રો આજે અમારા ઘરે છે ને જો ભજીયાનો પ્રોગ્રામ છે, એટલે સણાના લોટ છે, મરચાં ના બસ જો ખુશીબેનની બધા તૈયારી કરે છે. ચંજોન લીંબુ મોળા છે, અને અહીંયા હડોયું બને છે. જો ડુંગળી નાખીને કમ્પ્લીટ કર્યું છે. અને જો આ છે ને સંજનાબેન અમારા છે ને જો આ પટ્ટી મરચાં કર્યા છે, એના ભજીયા બનાવવાના છે. કેમ થશે સંજુબેન? મસ્ત એમ કાંઈ ઘટે નહીં અમે. અને આ બાજુ જો અહીંયા છે ને ભજીયા પાડવાનું શરૂ કરી દીધું છે. ગરમા ગરમ હમણાં ઝપટ દેવાની છે. એક કાણ જો અહીંયા છે, જો છે ટેસ્ટ કરવા માટેનું. અને અમારી ખુશીબેન ટેસ્ટ કરે છે. કેવા બને એમ? કેવા બને? મસ્ત મસ્ત. કાંઈ નાખવું પડશે? નહીં નાખવું પડે એમ કહે છે. અને આ બાજુ કામકાજ શરૂ છે. તો એક ભજીયાની ડીશ આવી ગઈ છે, અને સાથે ચટણી, લીંબુ, આખા મરચાં અને આ બટેટાના સ્પેશિયલ પટ્ટી. તો આમાં ખુશીબેનની બધા મળ્યા છે ખાવા. હા, શિરાગ ને આંચર બને છે. તો હાલો આવી જાઓ ફટાફટ ભજીયા ખાવા. એ ત્યાં વરસાદના ભાઈ, અને જો ભજીયા મળી જાય એટલે ઓર મજા આવી જાય. કાંઈ ન ઘટે પછી. જો આમાં શું ઘટે પછી ભાઈ? ભજીયા હોય, ચટણી, મરચાના, અને વરસાદનું વાતાવરણ. તો ગૌરી વ્રત શરૂ થઈ ગયા છે, ને અમારી આ નાની નાની ઢીંગલીઓ જો ગૌરી વ્રત રહ્યું છે. અને અત્યારમાં એમ કહેવાય કે શું કરવા આવી જેનું ભાઈ? ખેતડી કરવા એના છે. જો ત્યાં ખેતડી બનાવે છે. અને આ છે અમારા મોહિતભાઈ. તું શું કરે છો ભાઈ? બેઠો છો લઈને? એ બેઠો છે, થોડા સાંટ આવે ને તે અહીંયા કરે છે ખેતરી. તો કંઈક આવી રીતનું સરસ મજાનું બેનનું છે ને અહીંયા ખેતર બનાવ્યું છે. તમને બતાવું કઈ રીતની પ્રમાણે સંપૂર્ણ વિધિ હોય છે કંઈક. અહીંયા છે ને આવી રીતના સરસ ખાડા કર્યા છે આ ખેતરમાં, અને સ્તંભ રોકે છે આવી રીતના. આ ઝાડના દાંડલાના છે ને બનાવેલા. તો સરસ મજાના 5 સ્તંભ રોપી નાખ્યા છે અમારા ખુશીબેને. હા, ભૂખ ના લાગતી ને? તો જો આવું કાંક સરસ મજાનું છે ને ખેતર તૈયાર કરી નાખ્યું છે. જો બે બનાવ્યા છે, એટલે આ બે બેનું રહ્યું છે. એક અમારા ખુશીબેન, હું જો આ ખુશીબેન, અને આ જેનિશાબેન. હા, જો તો ખેતર કેવા મસ્ત મજાના બનાવ્યા છે. તો શણગારે છે. તો હવે જો સરસ મજાની સુંદડી, અને એમ કહેવાય કે નાગલા એમ કહે છે, એવું પહેરાવે છે. તો આવી રીતના આ જે ખેતડી છે ને એમાં જો અહીંયા જો આવી રીતના પહેરાય. તો હવે જો આ છે ને ખેતરની ફરતે આવી રીતનો દોરો બાંધે છે. તો જો કેવી સરસ મજાની બે બેનોની ખેતરી થઈ ગઈ છે. એક છે અમારા ખુશીબેનની, અને એક છે અમારા જેનુબેનની. હા, 5 દિવસ રહી શકીશ ને? એમ? વાહ. તો જો ભાઈ ઢીંગલી ખેતર કરીને આવું પાછા વ્યા છે ઘેરે. તો મિત્રો આવું છે ને 5 દિવસ સુધીનું હોય છે. 5 દિવસ સુધી નાની ઢીંગલીઓને વ્રત રહેવાના હોય છે, અને 5 દિવસ સુધી અલગ કાંક પદ્ધતિ હોય છે. એ તમને બતાવીશ. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. જય માતાજી.